હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 4 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચાલો ચરણ ઉપાડો। બરાબર, ચલો પ્રશ્ન 1, સારા પાસા અને નરસા પાસાનું વર્ગીકરણ કરો। જે સારી બાબત છે એ સારા પાસા કહેવાય, જે સારી બાબત નથી એને આપણે નરસા પાસા કહીશું। તો વીરતા, ધૈર્ય, જુસ્સો, બહાદુરી, સાહસ, જોમ, પરાક્રમ, નિડરતા આ બધી સારી બાબતો કહેવાય, એટલે સારું પાસું કહેવાય। નરસું આળસ, ડરપોક, ઢીલાસ, નિષ્ક્રિય, કાયર, કમજોર, બેદરકાર, બેજવાબદાર વગેરે। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 7 ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોતા હોય, બરાબર, જેમાં પરેશ સર દ્વારા સામાજિક વિજ્ઞાન, ત્યાર પછી વિજ્ઞાન છે ફેનિલ સર, ગણિત છે એ જય સર, આમ બધા શિક્ષકો દ્વારા સરસ મજાના વિડીયો આપને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જવાના છે, જેમાં 3 થી 12 ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો, ખાસ સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાં પીડીએફ મળી જશે તમને, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠ વિડીયો જોઈ શકશો। સ્વાધ્યાયન પોથીનું પણ ફોલ્ડર છે। પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ કાવ્યના આધારે નીચેના ભાવવાળા શબ્દો સામે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખો। શું ઉઘાડવું? ભીડેલા દ્વાર। શું છોડવું? રંગરાગ। શું લેવું? ભેગ। શું ઝીલવું? પડકાર। શું ઉપાડવું? ચરણ। પ્રશ્ન 3, વાક્યમાં આપેલા ગુણો તમારા વર્ગ કે શાળામાં જે બાળકમાં હોય તેમનું નામ ખાલી જગ્યામાં લખો। મયંક તેના મિત્રને મદદ કરે છે, કીર્તિ તેના માતા પિતાને વંદન કરે છે, હેતવી મોબાઈલમાં વધુ પડતી ગેમ રમતો રમતી નથી, જય રોજ લેશન કરીને શાળામાં આવે છે, હર્ષ અનાજનો બગાડ કરતો નથી, ઐશ્વર્યા બજારનો ચટપટો અને તીખો તળેલો નાસ્તો કરતી નથી, વિશાલ પાણીનો બગાડ કરતો નથી, દીપાલી શાળામાં રોજ સમયસર આવે છે। આગળ આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। ઠેર ઠેર, અમારે ત્યાં ઠેર ઠેર આવી દુકાનો જોવા મળે છે। ગરમા ગરમ, મમ્મીએ આજે ગરમા ગરમ પૂરી શાક બનાવ્યું હતું। ધીરે ધીરે, ધીરે ધીરે વરસાદનું પાણી આંગણે ભરાઈ ગયું। ઉપરા ઉપરી, હવે તો આપણે ઉપરા ઉપરી વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ। ગામે ગામ, મહેશ ગામે ગામ ફરીને દર્દીઓની સેવા કરે છે। રાતોરાત, પ્રિયાએ રાતોરાત મહેનત કરીને સારું પરિણામ મેળવ્યું। કાવ્યના આધારે ખરું છે કે ખોટું એ તમારે જણાવવાનું છે। આપણે સૌએ રાગ દ્વેષ ભૂલી જઈ એક થઈને રહેવું જોઈએ। ખરું, સદગુણી માણસો સાથે રહેવાથી અંતરના ભીડેલા દ્વાર ખુલી જાય છે। ખોટું, કસ્તુરી મૃગ હિમાલય પર્વત વિસ્તારમાં જોવા મળે છે। ખોટું, લૂંટારાઓ ગાયનું ધણ લૂંટી જાય છે। ચાલો ચરણ ઉપાડો। ખોટું, હિમાલય જેવડું દુઃખ હોવા છતાં શીતલ પાછી પડી નહીં। ખોટું, મારા ઘરે મહેમાન આવ્યા છે, ભીડેલા દ્વાર ઉઘાડો। ખોટું, આપેલા ફકરામાંથી રવાનુકારી શબ્દો શોધી ખાલી જગ્યામાં પૂરો। જંગલમાં પહાડ પરથી પાણીનું ઝરણું ખળખળ વહેતું હતું। કૃષ્ણા તે ઝરણાના પાણીમાં ચાલી રહી હતી, જેનો અવાજ છબછબ આવતો હતો। ઝરણાનું પાણી નાના નાના પથ્થરો પરથી દળદળ પડતું હતું। કૃષ્ણને ખૂબ તરસ લાગી હતી, તેણે ઝરણાનું પાણી ઝટઝટ પીતા તેના ગળામાંથી ગટગટ અવાજ આવતો હતો। સંધ્યા ટાણે ગામના મંદિરની આરતી સમયે નગારાનો ઢમઢમ અવાજ અને ઝાલરનો ટનટન અવાજ સાંભળતા કૃષ્ણને ભાન થયું કે ખૂબ મોડું થઈ ગયું છે। તેને થયું કે હવે મારે ઘરે પહોંચવું જોઈએ। અંધારું થતાં જ કૃષ્ણના હૃદયમાં ધક થવા લાગ્યું। કૃષ્ણને ખૂબ બીક લાગતી હતી। ત્યાં સફેદ રંગના કપડાં પહેરીને એક પરી આવી। તેણે કહ્યું કે ગભરાઈશ નહીં, હું તને તારા ઘરે પહોંચાડી દઈશ। પરીએ કૃષ્ણને આકાશ માર્ગે ઉપાડી ઘર તરફ ચાલી જતી હતી। ત્યાં નીચે ગામના પાદરમાં દીકરીઓ રાસે રમતી હતી। ઘમર ઘમર મારું વલોણું ગાજે તેનો અવાજ આવતો હતો। ત્યાં જ બારણે કોઈ ખટખટ અવાજ આવતા કૃષ્ણ સફાળી જાગી ગઈ। અરે, આ તો સપનું હતું। પ્રશ્ન 7, આપેલા પ્રશ્નોના જવાબ લખો। પહેલું, આ કૂચ ગીતમાં તમને કઈ પંક્તિ ગમી, શા માટે? તો મને અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો પંક્તિ ખૂબ ગમી, કારણ કે આ પંક્તિ હિમાલય જેવી અડીખમતાની પ્રેરણા આપે છે અને સતત આગળ વધતા રહેવાની શું આપે છે? શક્તિ આપે છે।
ત્યાર પછી છે ભીડેલા દ્વાર ઉઘાડો. તો એટલે કવિએ કયા દ્વાર ઉઘાડવાનું કહ્યું છે? તો ભીડેલા દ્વાર ઉઘાડો એટલે કવિએ અહીં ભીડેલા દ્વારનો અર્થ થશે આપણા મનના, હૃદયના દ્વાર. કવિ કહે છે કે આપણે આપણા હૃદયના દ્વાર ખોલી હિંમત, એકતા અને સદભાવનાથી દેશ માટે આગળ વધવું જોઈએ. કવિએ ટેક માટે કયો શબ્દ વાપર્યો છે? કેમ? કવિએ હિમાચલના સમી અવિચલ શબ્દ ટેક માટે વાપર્યો છે, કારણ કે હિમાલય એક અવિચલ પર્વત છે જે હંમેશા સ્થિર રહે છે. કવિ લોકોને તેવી જ અડગતા અને ધીરજ ધારણ કરવા કહે છે. કાવ્યના અંતે કવિ શો નિર્ધાર કરે છે? કાવ્યના અંતે કવિ નિર્ધાર કરે છે કે દરેક બુલંદ ગર્જના સાથે વાઘ સિંહની ત્રાળો એટલે કે જુસ્સા સાથે પડકાર ઝીલી લક્ષ્ય સિદ્ધિ માટે પહોંચવું જ છે. દેશ સેવા માટે તમે શું શું કરી શકો તે લખો. હું શિસ્ત પાલન, સ્વચ્છતા, શિક્ષણ, વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદોની મદદ કરીને દેશ સેવા કરી શકું. આગળ વધીએ. આપેલા ચિત્રનું વર્ણન કરો. આ ચિત્ર છે સરસ મજાનું, એનું વર્ણન કરવાનું છે. આ ચિત્રમાં એક સુંદર ગ્રામ્ય દ્રશ્ય દેખાય છે. ચિત્રની ડાબી બાજુ એક મોટું વૃક્ષ છે જેમાં ફળો લાગેલા છે અને એક પોપટ ડાળી પર બેઠો છે. તળાવમાં એક હંસ તરતો જોવા મળે છે. પાણીમાં કમળના પત્તા તરતા દેખાય છે. તળાવની પેલી પર સુંદર લીલું મેદાન છે. ત્યાંથી બે ઘરો છે. ઘરો પાછળ જોતા વૃક્ષો દેખાય છે. આકાશમાં સૂરજ ઉગતો દેખાય છે અને કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે. આ ચિત્રમાંથી શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણની અનુભૂતિ થાય છે. આગળ તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું. તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. તમને કંઈ પણ ભૂલ લાગતી હોય તો ચોક્કસથી, અને સારો લાગે તો બી કમેન્ટ કરો, અને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો દોસ્તોને જાણ કરવાનું ભૂલશો નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.